ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. ફરીવાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં અને મારી ચેનલમાં. બન્યા રહેજો, સપોર્ટ કરતા રહેજો. મિત્રો બપોરના વાગ્યા છે 4 અને અમે નીકળ્યા છીએ ખરા તડકામાં રખડવા. અને જો આ છે આપણું ટીઆરપી ગેમ ઝોન, જે અત્યારે પડીને રાખ થઈ ગયું એ વાળું છે. અત્યારે તો અહીંયા કાંઈ હે નહીં, મેદાન થઈ ગયું ને પોલીસ વાળા ને બધા બેઠા હોય. આ જો બધો ભંગાર બેઠો ટીઆરપી નો. આપણે અત્યારે આવી ગયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અંદર અને આમ જો ચારે હરિયાળી હરિયાળી જ છે અત્યારે. આ જો યાર 2 મિનિટ તો એમ થઈ ગયો ગીરમાં આવી ગયો, એવી હરિયાળી થઈ ગઈ. તો આપણે રખડતા રખડતા આવી ગયા અટલ સરોવરે અને એકવાર તમે એના ખાલી રોડ જો, 1 નંબર રોડ બનાવ્યા. બાકી જો મિત્રો આ આપણું અટલ સરોવર છે. ને આપણે ટીઆરપી ગેમ ઝોન હેરગું હતું ત્યારનું આ બંધ જ છે અટલ સરોવર. ખબર નહીં પણ હજી યાર ચાલુ નથી થયો. હવે તો લગભગ ગેમ ઝોન ચાલુ થઈ ગયા છે બધા. આ ચાલુ નથી થયું. ને આ જો એને હેને એક હક જ ન થાય. ભાઈ આપણે આનંદ બગલા ચોકમાં ઉભા હતા ને ઓહો વરસાદ દેવા જ માંડ્યો. બાકી રસ્તામાં સાઈડમાં ઊભી જવું પડ્યું એવો આવે છે. આમાં બહાર તો નીકળાય એમ જ નથી. નીકળ્યા ભેગું ડાયરેક્ટ પલારી દે 2 સેકન્ડમાં, એવો બધો આવે છે. જો વરસાદ એને રહેવાનું નામ જ નથી લેતો ને આપણે એને પાછા નીકળી ગયા વરસાદમાં. કાંઈ વાંધો નહીં, નાતા નાતા જાય. જો આ રહેવાનું નામ જ નથી લઈ એમને. હવે આપણે યાર અહીંયા કઈ સાંજ સુધી ઊભું તો રહેવાય નહીં. છાટા હે ને એકદમ યાર મોટા મોટા ફૂલ ઠંડા છાટા હે, ટાઈટ ચડી ગઈ. ઓકે યાર મજા આવે ને નાવાની. અરે ભાઈ ફૂલ 1 નંબર ઠંડી લાગવા માંડી, એટલો વરસાદ આવે. જોતા ખરા તમે. ઓહો હે. તો ભાઈ હવે હે ને નાયા ભેગા નાયા, હવે ઘરે જઈ અને બૂટ કાઢી નાખી અને ચંપલા પહેરી લઈએ આમાં તો. બાકી હવે તો નાયા ભેગું નાયા, હવે રખડવાનું જ છે વરસાદમાં. આ જો ભાઈ આટલો વરસાદ આવે નાને હે નહીં ફોટા પાડવા હે. જાવ અહીંયા વરસાદ તો જો આવે, એટલા વરસાદમાં એને ફોટા પાડવાનું ખુજે. જો ફૂલે ફૂલ પાણી ભરાઈ ગયું, પવન એટલી હદે હે, ક્યાંય નીકળાય એમ નથી. અત્યારે ફૂલે ફૂલ પાણી ભરાઈ ગયું, પવન એટલો ને એકદમ ટાઈટ ચડી ગઈ. આપણે નાનામાં સર્કલ થી આમ જાય ને મોકાજી સર્કલ બાજુ, ત્યાં તો એટલું પાણી ભરાઈ ગયું ને કે વાહન નીકળે એમ જ નથી. એટલું પાણી ભરાઈ ગયું. જો આ જો આટલા વરસાદમાં હું રહ લેવા આવ્યો અહીંયા. મિત્રો નાઈ ધોઈને આપણે પાછા મસ્ત તૈયાર થઈ ગયા છે ને વરસાદે ધબધબાટીને બહાટી બોલાવી દીધી હો. બાકી આજ તો અને એકદમ આમ કહેવાય ને કે નાનપણની યાદ આવી ગઈ. નાના હતા ને ત્યાં એને સ્કૂલેથી આવી અને સીધો વરસાદમાં નાવા. હું એક કેવી મજા આવી પલરવાની. ટાઈટ લાગી ગઈ હે. એટલે હું એમ નહીં હું પલરતો હોય તને કઈ રેનકોટ પહેરવા દો, હાલી નીકળો. અને આ કેવી વાતું કરે. હું પલરતો હોય ને એને હું કઈ અહીંયા રેનકોટ પહેરવા દો એમ. વાતું તો જો કેવી કરી નાખસ તું. મોબાઈલમાં ચાર્જિંગ નહીં તો થયું. બતાવો તો આમ બતાવો તો કયો ફોન છે? આઈફોન ને ભાઈ પાણી પલરા ભેગો કમ્પ્લીટ થઈ ગયો, ચાર્જિંગ થતો બંધ થઈ ગયો. પણ નો થવું જોઈએ થોડીક વાર પૂરતું. અમારા ફોન પલરતા હતા જો કમ્પ્લીટ ચાર્જિંગ થઈ છે. કમ્પ્લીટ. ભાઈ અત્યારે હે અમારા ફોનમાં 6% જ, એ વસ્તુ અલગ છે પણ થાય છે. તો આપણા ફોનમાં લેમિનેશન મારવાનું હોય ને, જો સ્ટાર્ટ કટિંગ કરી દઈ એટલે ચાલુ થઈ જાય. હજુ થવા માંડ્યું કટિંગ. હમણાં મસ્ત કટિંગ થઈ જાય ભાઈ. લેમિનેશન મારી દઈએ મોબાઈલમાં. તો મિત્રો આપણા મોબાઈલમાં મસ્ત જો લેમિનેશન લાગી ગયું. કેવું હે કોમેન્ટ કરી દેજો. જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ. અને આપણી બીજી સવાર થઈ ગઈ છે અને આપણે વ્લોગ પાછો કન્ટિન્યુ કરી દીધો છે. આજ વ્લોગમાં બીજી સવાર થઈ ગઈ ટૂંકમાં. અને બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે.
મોટા મોટી હસ્તી આવી ગઈ છે જો. આવો ભગાભાઈ આવો. જય માતાજી. કઈ દુનિયામાં હતો તું? આજ તો રજા હોય. આજ 300 ની તારીખ રજા. આ ભગા ઊંધો ફરીને હું ઊભો હોય યાર, આમ જોતો ખરી. વ્લોગ ને વ્લોગ. 3 બોલ પાણી પીને નો આવે જોઈ લે. આ જો અહીંયા સામે રોડ ટપીને ઘર હતા, ત્યાંથી પાણી પીને નથી આવતો. એટલે અહીંયા હું કઈ પ્રસાદી બાટીએ હે અમે. પાણી નો પીવે ને ત્યાં લગીને રાતે નીંદર નો આવે. કારખાને કામ. આજ તો બુધવાર છે. એમાં એવા આજ બુધવારી ભરાઈ ગયા. મેઘરાજ છે આવ્યા. આવો મેઘરાજ છે આવો. મિત્રો ફરી વાર આપણે પાછા રખડતા રખડતા આપણી દુકાને આવી ગયા ને આજો યક્ષ ને ઉભો ઉભો માવો માવો કહે માવો ખાય છે કहीं તો લીધો એને. યક્ષની દુકાનેથી પાછા આપણે આપણી દુકાને આવી ગયા ને હવે પાછા અહીંથી ભાગીએ. રાહ જોઈને ઉભો હોય કલાકથી આપણે આ માવો વાળાનો વાંધો છે. હમણાં આપણે જે વાત થઈ હતી વસ્તુ લેવાની, એ વસ્તુ આપણે લેવા જ જઈએ છે. અને વસ્તુ એટલે આપણે એટલે મારે નથી લેવાની, યક્ષને લેવા છે. અને વસ્તુ એ મોબાઈલ આઈફોન લેવાનો છે અત્યારે. બહેનારે જો બ્લોગમાં બતાવશું તમને કયો લેવાનો છે, શું નહીં. આમ જુઓ ગાઈસ તમે, આ બસો જો ખાલી કેટલી લાઈન થઈ ગઈ ને આગળ ટ્રાફિક આવો નવો સતત. આમ જોવા જાવ તો તમે 2-2.5 કિલોમીટર સુધી આ સતત આવો નવો ટ્રાફિક છે. અમે તો તોય શેરી ગલીમાંથી નીકળ્યા એટલે આગળ વાંધો નથી, અમારે રસ્તો ખુલ્લો છે. પણ આમ ચોકમાંથી આવી મેઇન રોડ ઉપર ત્યાં સતત આટલો ટ્રાફિક. આજો મોબાઈલ લઈ લીધો ને હવે એને મોબાઈલ મૂકશે જ નહીં. શું કે યક્ષ આ મોબાઈલ બતાવી તો દે બધાને. કયો હે? 28 Pro Max. બહુ ખુશ છું, એક વાર ડાયલોગ મારી દે તો. શરમાઈ ગયો. મિત્રો યક્ષને મોબાઈલ લેવાનો તો એ મોબાઈલ લેવાઈ ગયો છે. ડેટા ટ્રાન્સફર કરવામાં આજે બહુ એટલે બહુ વાર લાગી ગઈ. અમે 1 વાગ્યાના મતતા હતા ત્યારે ડેટા ટ્રાન્સફર થયો. પછી ફોન મોબાઈલને ફોર્મેટ મારવા માટે જે એપલ આઈડીને કાઢવું પડે એમાંય બહુ લોચા થતા હતા. એ બધું કરી અને ફાઇનલી બધું કામ કમ્પ્લીટ કરી અને રાતના 11:30 વાગી ગયા હતા. હવે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.